તેની પર એક વિશેષ અહેવાલ। શિક્ષણ એ જીવનના ઘડતરનો પાયો છે। માતા પિતા બાદ બાળકના જીવનમાં કોઈનું સ્થાન હોય તો તે શિક્ષણ છે। શિક્ષણ થકી દેશ અને દુનિયામાં પોતાનું નામ ફેલાવી શકાય છે। ત્યારે આજે અમે આપને એક એવી સંસ્થા બતાવીએ છીએ કે જે છેલ્લા 17 વર્ષથી ગીર પંથકમાં શિક્ષણની જ્યોત જાળવી રહી છે। વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે હર હંમેશ આ સંસ્થા કાર્યરત રહી છે। તાલાલાની અંદર છેલ્લા 17 વર્ષની અંદર શિક્ષણની અંદર સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છીએ અને આજની આ સાંજ કે જે કલર્સ ઓફ લાઈફ ઉત્સવના નામે અમે સેલિબ્રેટ કરી છે કે જેની અંદર લાઈફના અલગ અલગ કલર્સ, આપણા જીવનના અલગ અલગ રંગો માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અને વિવિધ કૃતિઓ દ્વારા વિદ્યાર્થીઓ સનશાઇનર્સે રજૂ કરી છે। અને સૌથી મહત્ત્વની વસ્તુ કે આ વર્ષની અંદર તાલાળાના સનશાઇન ગ્લોબલ એજ્યુકેશનમાં એક નવું સ્કૂલ બિલ્ડિંગ કે જે અત્યાધુનિક સુવિધાઓ ધરાવે છે એની અમે શરૂઆત કરી છે, ઇનોગ્રેશન કર્યું છે અને એ અદ્યતન સંકુલની અંદર અમે અત્યારે એજ્યુકેશન આપી રહ્યા છીએ અને ભવિષ્યની અંદર પણ સારામાં સારું હોલિસ્ટિક ડેવલપમેન્ટ જેને કહેવાય કે જે બાળકોનો સર્વાંગી વિકાસ કરે, એ વિકાસ બાળકોનો થાય એ હેતુસર અને એ દિશાનું એજ્યુકેશન આપવા માટે કટિબદ્ધ છીએ અને શક્ય બનશે તેટલા એ દિશામાં પ્રયત્ન જારી રાખીશું। સરકારનું જે આયોજન છે, સરકાર જે દિશામાં કામ કરી રહી છે એ જ દિશામાં સનશાઇન પણ કામ કરી રહી છે કે એક એવા કોમ્પિટિશનના એરાની અંદર આપણે પ્રવેશવા જઈ રહ્યા છીએ અને ઓલરેડી છીએ કે જ્યાં એક વસ્તુની અંદર બહુ ટફ કોમ્પિટિશન બાળકને સર્વાઈવ કરવી પડશે। સો એ બેઝ પણ અમે પ્રોવાઈડ કરવાની કોશિશ કરી રહ્યા છીએ કે બાળક એની આગળના ફ્યુચરની કોઈ પણ કોમ્પિટિશનને બહુ સારી રીતે હેન્ડલ કરી શકે અને એમાં સક્સેસફુલ થઈ શકે। આજે ગુજરાત સહિત ઉચ્ચ કક્ષાએ શાળાના વિદ્યાર્થીઓ કરાટે તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં ગીરનું નામ રોશન કરી રહ્યા છે। સાથે જ સનાતન ધર્મનું રક્ષણ અને રાષ્ટ્ર પ્રેમનું જતન પણ થઈ રહ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં કેસર કેરીની જેમ શિક્ષણની સુગંધ ફેલાવનાર સનશાઇન સ્કૂલ દ્વારા 2024 એન્યુઅલ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। જનરેશનને હું એ કહેવા માંગીશ કે હું અત્યારે 10th સ્ટાન્ડર્ડમાં સ્ટડી કરું છું તો મને એ વસ્તુનો અનુભવ થાય છે કે એડ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે ફર્ધર જે લોકોએ અલગ અલગ સ્ટ્રીમ ચૂઝ કરી છે કે ભાઈ ઘણા લોકોને ડાન્સિંગ ગમે છે, કરાટે ગમે છે, પણ હવે 10th સ્ટાન્ડર્ડ પછી એ સ્ટ્રીમ ક્લોઝ થઈ જાય છે, એ તમે નાનપણથી જેમાં ઇન્ક્લુડ થવું પડે છે। તો એના માટે હવે 10th પછી જે છે એ એડ્યુકેશન જ જરૂરી છે અને સનશાઇન ગ્લોબલ એડ્યુકેશન બેસ્ટ પ્લેસ છે એડ્યુકેશન માટે। તો યુ શુડ વિઝિટ એન્ડ હમણાં જ જે નવી બિલ્ડિંગ બની છે એમાં તો બહુ બધી ફેસિલિટીઝ આપી છે જેના લીધે સ્ટુડન્ટ્સને વધારેથી વધારે એડ્યુકેશન મળે અને વધારેથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ મળે। જેમાં પાલિકા પ્રમુખ અમિત ઉનડકટ, સંચાલક મનીષાબેન પાઠક, કપિલ બોરિયા સહિત રાજકીય, સામાજિક અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી। વિદ્યાર્થીઓએ સનાતન ધર્મ, રાષ્ટ્ર પ્રેમ, એકતા, અખંડિતતા, ડિજિટલ ઇન્ડિયા સહિતની કૃતિઓ રજૂ કરી હતી અને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। ચુસ્ત બંદોબસ્ત અને વિશાળ મેદાનમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉચ્ચ કક્ષાએ ગીર સોમનાથ અને ગુજરાતનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરાયું હતું। મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ। હાલ બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા